રાજકોટ કોઠારિયા સોલવંટ અવધ સ્કૂલ અને ઓમ શાંતિ સ્કૂલમાં જે પરંપરા મુજબની જન્માષ્ટમી અને મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વાસુદેવ યાત્રાનું અને જન્માષ્ટમીનું આયોજન કરવામાં આવ્યું હતું. બર્ફની શિવલિંગ પણ રાખવામાં આવી હતી. તેના દર્શન માટે જનતાની ભારે ભીડ જોવા મળી હતી. સ્કૂલના તમામ સ્ટુડન્ટે ભાગ લીધો. નંદ ઘેરા નંદ ભૈયો જય કનૈયા લાલકીના રાહડે રમતા બાળકો જોવા મળ્યા. 700ની આસપાસ બાળકોએ ભાગ લીધો. સાથે સાથે વાલીઓ પણ ભાગ લીધો. આ કાર્યક્રમને નિહાળવા માટે આજુબાજુના તમામ સોસાયટીની જનતા જોવા માટે આવ્યા હતા. આ કાર્યક્રમમાં તમામ શિક્ષક અને બાળકો વાલી તમામ સાથે મળીને ભારે જહેમત ઉઠાવી હતી. અહેવાલ પ્રવીણ.મેર, રાજકોટ. નમસ્કાર, હું જયભાઈ વ્યાસ, અવધ એજ્યુકેશન નેટવર્ક તેમજ ઓમ શાંતિ ઇન્ટરનેશનલ સ્કૂલ. જ્યારે સૌરાષ્ટ્રભરમાં અને દુનિયાભરમાં કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાતો હોય, તેવી જ રીતે અમારી શાળામાં પણ આજે વાસુદેવ યાત્રા તેમજ મટકી ફોડનો કાર્યક્રમ કૃષ્ણ જન્મોત્સવનું સેલિબ્રેશન કરવામાં આવ્યું. લગભગ 700થી પણ વધારે બાળકોએ આ વાસુદેવ યાત્રાનો લાભ લીધો અને 500થી વધારે વાલીઓએ આજે વાસુદેવ યાત્રામાં જોડાણા. તેમજ મટકી ફોડના કાર્યક્રમમાં પણ ખૂબ જ સરસ મજાનું આયોજન અને વિદ્યાર્થીઓનો આનંદ અને ઉત્સાહનો કોઈ પાર નથી. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે કંઈક અલગ આયોજન કરીએ છીએ. કૃષ્ણ જન્મોત્સવની અંદર જોકે નાનાથી લઈ અને મોટા તમામ વ્યક્તિઓ આ એક એવો ઉત્સવ છે કે જેમાં હર્ષ ઉલ્લાસ સાથે અને લાગણી સાથે બધા ભાવ વિભોર થઈ જતા હોય છે. આવી જ રીતે આ વર્ષે પણ અમારે બાબા બરપાની તેમજ કૃષ્ણ જન્મોત્સવ ગોકુળિયું ગામ અને અવનવી કૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓએ બધાને મંત્રમુગ્ધ કરી દીધા. આ સમગ્ર કાર્યની પાછળ મારા તમામ શિક્ષક મિત્રો તેમજ ટીચિંગ સ્ટાફ, નોન ટીચિંગ સ્ટાફ તેમજ વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓની ખૂબ અથાગ મહેનત છે. આ સર્વેનો અને કોઠારિયા સોલવંટના વિસ્તારના તમામ વાલીશ્રીઓનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમજ મીડિયા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ.